હાય ગાઈસ, યુટ્યુબમાં ન્યૂ બ્લોગ વિડીયો અને અમે જવાના છીએ અમરેલી. આ બધા અમારા ભાણિયાભાઈ જાય છે તો એના તમને વિડીયો બતાવીશ. અમારા ભાણિયાભાઈ શું કહે? મીટિંગમાં જવું છે ભાઈ, આગળ દેવી પૂજક સમાજની મીટિંગ છે એટલે જવાનું છે. અને વિડીયો તમે ઠેઠ સુધી જોઈ લેજો, તમને મજા આવશે. અને હજી એ તો પાછા આવવાના છે એટલે એનો કાંઈ નિર્ણય તો પછી જોઈ છે. હવે નિર્ણય મળશે એ હોતી તમે નાખશું અમે વિડીયો. હા, પણ એ અમે તો આવવાના છીએ આજ ને આજ, એટલે પછી કાલે કે અથવા પરમ દિવસે નિર્ણય આવે એનો હોતે અમે વિડીયો નાખી દેવું. આજની ક્લિપો અમે તમને બતાવીશું આમાં આ બ્લોગમાં. વાંધો નહીં, તો વિડીયો જોઈ લો ભાઈ આખો. હાલો ફટાફટ. વિનુભાઈ ને બિહાડી દીધા છે ઠાકીએ. આ ગુગાભાઈ ની ગાડીમાં વિનુભાઈ ને બિહાડી નાસ્તો કરવા જઈએ છીએ ભાઈ. ભજીયા ખવડાવવાના છે આજ તો. ભજીયા હું ને મનુ મામુ ને બધા છીએ ભાઈ. અને જઈએ છીએ અમરેલીમાં. હા વિનુભાઈ, આ જરાક બ્લોગમાં કહી દો કાક. વિનુભાઈ પણ પાણી હાલો વિનુભાઈ. તો મિત્રો અત્યારે સમાજ આપણો દેવપૂજક સમાજ છે ને, અત્યારે ભેગું થવાનું છે. વખા હોય ત્યારે તમે ખિસ્સા ભરવા માટે ત્યારે બધા આવી જાવ છો. અહીંયા ભેગા થાવ ને, આપણો સમાજ અહીંયા અત્યારે કેવી રીતે ભોગવે છે બધું, નાના નાના બાળક પણ કેવી રીતે રોવે છે. અહીંયા ભેગા થાવ તો તમને દેવી પૂજક કેવા થાય. વિડીયો ચાલુ કર્યું છે એટલે વાઘરી બનો તો એનો વાઘની પહાડ નાખો અને વાઘરી બનો, વાઘ બનો એને નખોડિયા કા ભીડો એને કલરના કાંકરા મારે. મારીમાં બહુ દેખાય છે આજે તો એક એક માં ગયો છે. મોટા મોટા વાઘ તો ઘરે બેઠા છે. ગરીબોને ઝૂંપડા પાડી દીધો હરામ ખોલાય. રાજકોટ ની માલકો પણ ગરીબોને દલિતોને ઝૂંપડા પાડી સુધરે એને ખાલી આવડો આ ભલે હતા ન કરશે, બાકી દેવી પૂજક તે કઈ નહીં કરે. એટલા માટે કહું છું કે નાગરી બનો અને ચમત્કાર બતાવો. આમાં જોઈને એક કે સોચો ખાવાવાળા હોય તો તમે મને દેખાડો. બધા અમારા જવાનડા છે અને સોચો ખાવાવાળા મહિને 30-40 હજાર આયો ખાવાવાળા. એ ખાવાવાળા અત્યારે સરકાર ટેક્સ કરે છે એટલે પોલીસની સિક્યુરિટી હારે છે. તો આ સિક્યુરિટી સમાજની કરે છે તો એ નિર્ણય કેમ નથી લેવાતા? તો હવે તે કોઈ દેવી પૂજકનો જુવાનડો કે કોઈ મહિલા કે કોઈ બેન એમ બળાત્કાર થાય તો હવે કાંઈ કરવું નથી. ન્યાય પોલીસનો મામલો થતો નથી. તમારા ઘરે એ લાશ લઈને તમારી ઓછરીમાં બેસવાની છે એટલું આપણે લેજો. બાકી બીજું કાંઈ કરવાનું નથી. જો ટેક્સ ના પૈસા તમે ખાધા, અમે એક રૂપિયો સમાજના બિચારા આગેવાન રૂપિયો ખાતા નથી તો એના ઘરના પૈસા બધા લઈને જતા રહેશે. તમે તો 30-40 હજાર મહિને કમાઓ છો. એના ઘરે લાશ આપણા સમાજના રૂપિયા ખાય છે ને, તોડ કરી ધાર ધપોડા હવેથી કોઈ મરે ને એટલે એના ઘરે લાશ થી જવાનું હાલે. પણ એ તારે તું પૂરી બાકીના જે પરિવાર લોકોને એવું છે જ્યાં સુધી ફોરેન્સિકનો રિપોર્ટ નહીં આવે એ રિપોર્ટમાં શું તથ્ય છે, જો ડોક્ટર જવાબદારી છે એમની સામે પોતાની રિપોર્ટ દાખલ થવું જોઈએ. જે તે સંસ્થામાં આવા જે ડોક્ટરો છે એમને એવી રીતે કે જ્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે એવી પરિવારની માંગ છે. મિત્રો આજે આ કલેક્ટર સાહેબને આવેદન કરતા આપી ન્યાય આપો, ન્યાય આપો. સમાજને ન્યાય આપો.
કારણ કે અમારી અવાજની આશી ઉડી ગઈ છે એટલે શાંતિથી બેસી જાઓ બેસી જાઓ તમને બે હાથ જોડી વિનંતી બેસી જાઓ હવે કોઈ નારો બોલાવો આ કોઈ ધુવાણે નથી આપતા અમને આપણે કોઈ હારા જોઈના લોકો સારવાર નથી આપતા પણ આપણે આજે અહીંયા લૂંટવામાં આવે છે એ માંગણી આપણે આ લોકો પાસે મૂકી છે તમે અહીંયા લૂંટવાનું છે ગરીબ લોકોને લૂંટવાના છે જે કાવતરા ચાલુ કર્યા છે ને તમારા કાવતરા બંધ કરો આ બધું ક્યારે શક્ય બનશે તમને એવું લાગે કે આપણે અહીંયા બેઠા છીએ એટલે આ લોકો આપણી માંગણી સ્વીકારી લે એવું મનમાંથી લેવું હોય તો તમે કાઢી નાખો અહીંયા હજારોની સંખ્યામાં રોજ છે આ આંદોલનની લોકો હશે ક્યારે તંત્રનું પાણી હશે બાકી આ લોકોને 5 વર્ષ ફરક નથી પડવાનો દરેક સ્થળે 6 દિવસ અન્ન પાણી વગરનો કલેક્ટર કચેરી પૂછવો છતાં આ લોકોએ અમને ન્યાય નથી આપ્યો અને આ તમે એક વિચાર કરો કે ઘણા લોકો અહીંયા સજેશન આપતા હતા ડેડ બોડી લઈ લેવી પડે રજડે છે તમારી વિધિ કરી નાખવી પડે બરોબર કેમ કે એ લોકોને તે કેટલી ભલામણ આપી હવે તમારી ડેડ બોડી રજડે છે છતાં તમને એ લોકો ન્યાય નથી આપતા તમે બે તમને પૂરો ન્યાય આપી દેવાના છે ભાઈ એની અંદર જે લોકો આવ્યા છે બધા ખૂબ ખૂબ અભિનંદન છે સમાજને આ લોકો સહકાર દેવા આવ્યા પણ તમે અહીંયા બેઠા જ રહો ને આ લોકોની અમે ત્યારે તમને ન્યાય મળશે ન્યાય આપણે કોઈ ભીખમાં નથી લેવાનો ભાઈ ન્યાય આપણે આજથી લઈ લેવાનો છે આપણો અધિકાર છે આ બેનના આજે દીકરા રજલી પીડા છે એને તમે ન્યાય અપાવવા આવ્યા છો કાલે તમારા ઘરની અંદર આવો બનાવ બનશે એટલે સમગ્ર સમાજના લોકોને વિનંતી કરું કે જે કોઈ લોકો આ બેનને ટેકો આપવા આવ્યા છે આજે દેવ પૂજક સમાજ જાગૃત થયો છે પણ આ આંદોલન નિષ્ફળ થયું એટલે દેવ પૂજક સમાજને જે હાલતમાં આ લોકો બોલાવતા હતા ને એથી ડબલ ખરાબ હાલતમાં આ લોકો બોલાવશે તમે ભૂલતા નહીં એટલે મોબાઈલ તો કેવો ગયો શાંતિપૂર્વક રીતે જેટલા સ્વરૂપમાં કલેક્ટર ઓફિસર ડીએસપી ઓફિસર જગ્યાએ લાઈન ઉભા રહેજો પાછળ નીચે બેસી આંદોલનશીલ શાંતિપૂર્વક રીતે આપણે પ્રોટેસ્ટ કરશું કાયદાની ભાષામાં બધા મિત્રો નીચે બેસી જાઓ કાકા એ દાદા હેઠા બેહો
રિપોર્ટ લઈને આવ્યો એ લાગે. પરિવારજનોનો જે આક્ષેપ છે કે કોઈ મોટો માણસ નથી મનોહર બધા આવ્યા હતા કુંતીનો વરણ છે એમ રેલીમાં છે રેલીમાં અમારો સપોર્ટ પૂરો તો મિત્રો અમને દેખાય છે એક માછલી દેખાઈ ગઈ છે. તમને દેખાય તો થાય, હું ઝૂમ તો કરું છું એની માથે, પણ દેખાય તો થાય આમાં. આવી રહી જો દેખાય છે આમાં. મિત્રો આ બટકું તરે છે, કેટલી બધી આવી ગઈ જો. રોડ કાંઠે આવ જાય ની ગુડી કરી એમાં કાંઈ ઘટે નહીં. તો હવે અમે નીકળીએ ઘર બાજુ અને આગળ ઊભા રહેવું તો તમને આગળ બતાવીશું. વિનુભાઈને બિહાડી દીધા છે ઠાકીએ. આ ગુગાભાઈની ગાડીમાં વિનુભાઈને બિહાડી નાસ્તો કરવા જઈએ છીએ ભાઈ. ભજીયા ખવડાવવાના છે આજ તો. ભજીયા હું ને મનુ મામો ને બધા છીએ ભાઈ. અને જઈએ છીએ અમરેલીમાં. હા વિનુભાઈ, આ જરાક બ્લોગમાં કહી દો કાક. અમે આવી ગયા છે નાસ્તો કરવા અને આ બધા નાસ્તો કરે છે. આ અમારા કોકલા કાકા બધા બેઠા છે અને આ અમારે વિનુભાઈ કરે છે નાસ્તો. આ બધા ગુગાભાઈ ને બધા છે.
વિનુભાઈ પણ નકર પાણી સાથે સીધા મળીને કરી આવ્યા છીએ. હાલો રોડ વચ્ચે હાલ્યા છીએ. હાલો. તડકાની મહેલમાં. હાલો વિનુભાઈ. તો મિત્રો અત્યારે સમાજ આપણો દેવપુર સમાજ છે ને અત્યારે ભેગું થવાનું છે વખા હોય ત્યારે તમે ખિસ્સા ભરવા માટે ત્યારે બધા આવી જાવ છો અહીંયા ભેગા થાવ ને આપણો સમાજ અહીંયા અત્યારે કેવી રીતે ભોગવે છે બધું નાના નાના બાળક પણ કેવી રીતે રોવે છે અહીંયા ભેગા થાવ તો તમને દેવપુર કેવા થાય આયા હાલો આવી ઘેરે જઈએ છીએ હવે મીટિંગમાં ઘેરે જઈશું મીટિંગ તો હજી ચાલુ જ છે અને રસ્તામાં ઊભા રહી ગયા છીએ એક ભોળાનાથનું આમ મૂર્તિ દેખાય છે એ તમને બતાવી દો ઝૂમ કરીને જો મહાદેવના દર્શન કરી લો બધા આ ડેમ છે અમરેલી અહીંયા અમારા પરેશભાઈ બ્લોગ ઉતારે છે અહીંયા અમારા મના મામા છે અહીં નીચે રોડ છે આ રોડ છે અહીંયા મિત્રો આમ જો આ બચકા તરે છે